નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિભારે ચોમાસા જેવું માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। આ માવઠું કઈ તારીખથી શરૂ થશે, ક્યાં ક્યાં વિસ્તારોમાં માવઠું પડશે અને ખેડૂતો માટે કેવું નુકસાનકારક રહેશે, આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે, જે મુજબ આગામી 1 અઠવાડિયા સુધી રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતમાં આજથી 7 દિવસ સુધી માવઠું પડવાની સંભાવના છે, જ્યારે સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ ઓક્ટોબર 25થી આ કમોસમી વરસાદની તીવ્રતા વધશે, જે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને અસર કરશે। બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ, અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સંયુક્ત પ્રભાવને કારણે આ વરસાદી માહોલ સર્જાશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં ઊભી થયેલી સિસ્ટમથી ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યમાં બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 1 સપ્તાહ સુધી એટલે કે 7 દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ રહેશે। આજથી શરૂ કરીને દક્ષિણ ગુજરાતમાં સતત માવઠાની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહી ધરાવતા મુખ્ય વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લીનો પણ સમાવેશ થાય છે, જ્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના મતે ઓક્ટોબર 25થી કમોસમી વરસાદનું જોર વધવાની પણ શક્યતાઓ છે। આ વધતી તીવ્રતા દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને પણ અસર કરશે। આ વરસાદી માહોલ બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ તેમજ અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસરને કારણે સર્જાઈ રહ્યો છે। રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની સિસ્ટમ અંગે મોટી ચિંતાજનક આગાહી કરી છે। તેમના મતે ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે। અરબ સાગરમાં ઊભી થયેલી સિસ્ટમને કારણે કમોસમી વરસાદનું આગમન થશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।